કરીએ જે રીતે અલ્પેશ ઠાકોર વિજય સંકલ્પ યાત્રા સાથે સોમનાથ પહોંચી ગયા છે અને સોમનાથથી શંખનાદ કરવાનો તેમણે હુંકાર ભર્યો હતો। દાદા સોમનાથના દર્શન કરીને પોતાના ઘોષણાપત્રની જાહેરાત કરશે। અલ્પેશ ઠાકોર રાજનીતિમાં સક્રિય થઈ શકે છે। અમદાવાદથી સોમનાથ સુધી આ વિજય સંકલ્પ યાત્રા નીકળી હતી અને આ યાત્રા સોમનાથ પહોંચી ગઈ છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે। મેહુલ, જણાવશો કે અલ્પેશ ઠાકોર દ્વારા જે વિજય સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ યાત્રા સોમનાથ પહોંચી ગઈ છે, શું કહેશો તેને લઈને? ભૂમિ, જેવી રીતે ગઈકાલે વહેલી સવારથી મોટી સંખ્યામાં મોટી કારના કાફલા સાથે જે અલ્પેશ ઠાકોર પોતાની વિજય સંકલ્પ યાત્રા લઈને નીકળેલા, તેઓ આજે 24 કલાકને એટલે મોડી રાત્રે તેઓ અહીંયા સોમનાથ ખાતે પહોંચી ચુક્યા હતા। ઠેર ઠેર જગ્યાએ સ્વાગત બાદ મોડી રાત્રે તેઓ અહીંયા સોમનાથ ખાતે પહોંચી ચુક્યા હતા અને લોકો જે છે લોકોનો ઉમળકાભેર સ્વાગત કરતા કરતા અલ્પેશ ઠાકોરે સોમનાથ ખાતે પહોંચીને આજે અત્યારે જે છે સોમનાથ પહોંચ્યા છે। આરતી કરવાના, આરતી કર્યા બાદ જે પોતાના જે ઘોષણાપત્ર છે, ઘોષણાપત્ર અને લોકોની જે વેદના છે તેનું એક પ્રકારનું પત્ર જે બહાર પાડવાના છે। અલ્પેશભાઈ ખુદ આપણી સાથે છે, આપણે એમની પાસે પૂછીએ કે ક્યાં ક્યાં મુદ્દા રહેશે અને ખાસ કરીને જે ગઈકાલની જે એક ખૂબ જ સફળ કહી શકાય 400 જેટલી ગાડીઓના કાફલા સાથે કોઈ વિઘ્ન વગર અલ્પેશભાઈ આપ અહીંયા પહોંચ્યા છો, કેવું રહ્યો આ પ્રવાસ? જો જેની સાથે સ્વયં ભોળાનાથ હોય એને કોઈ તકલીફ ના પડે, નહીતર 500 કિલોમીટરની આટલી મોટી યાત્રા, હજારો લોકો સાથેની યાત્રા, કોઈક ને કોઈક વિઘ્ન આવતા હોય છે। પરંતુ આનંદ છે કે મારું ગુજરાત એ ઉમળકાભેર સ્વાગત કરવા ઉમટ્યું અને તમામ જગ્યાએ તમામ જ્ઞાતિના લોકો આવ્યા અને રાત્રે મોડા 12 વાગે અહીંયા સોમનાથ સુધી પહોંચ્યા। જનરલી 7-8 કલાકનો રસ્તો છે, પણ સવારે 8 વાગે નીકળેલી યાત્રા રાતના 12 વાગે પહોંચે છે। એ જ બતાવે છે કે વચ્ચે રસ્તાની અંદર કેટલા લોકો ઉમળકાભેર ઉમટ્યા છે ને લોકોની એક આશા છે, અપેક્ષા છે। લોકો ગુજરાતમાં એક વ્યવસ્થા પરિવર્તન, રાજકીય પરિવર્તન ઈચ્છી રહ્યા છે, એ દેખાડે છે। નહીં તો અલ્પેશ ઠાકોર કોઈ મોટો જબરો માણસ નથી, અલ્પેશ ઠાકોર એક યુવાન છે, સામાન્ય માણસ છે, પણ તેમ છતાં લોકો જે ભરોસો કરી રહ્યા છે, લોકો ઈચ્છી રહ્યા છે કે ઈમાનદાર નેતૃત્વ આવે, ઈમાનદાર રાજનીતિ આવે, લોકોના પ્રશ્નોને વાચા મળે। આ એના માટે લોકોએ જયારે આટલા મોટા સ્વાગત કર્યું અને ભોળાનાથ ના નાદ સાથે નીકળ્યા હોય, ભોળાનાથ સ્વયં આશીર્વાદ આપવા આવ્યા હોય, ત્યારે અમારા માટે ખૂબ જ આનંદની વાત હતી। અલ્પેશભાઈ, ઘણા બધા લોકો આપણે અત્યાર સુધીમાં મળ્યા છે, કોઈ રજૂઆતો આવી છે, કોઈ ખાસ રજૂઆત જે આપને વધારે લાગ્યું કે આમાં વધારે ધ્યાન આપવા જેવું? જો સાચું કહું તો ખેડૂતોની બહુ જ વિકટ પરિસ્થિતિ છે। સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય કે સમગ્ર ગુજરાત હોય, તમામનું એક જ વાત હતું કે સાહેબ પાણી દેખાડવામાં આવે છે, પાણી અમારા ખેતરમાં આવતું નથી, અમારે ખેતી કરવી શેનાથી? સરકાર રૂપાળી યોજનાઓ બનાવે છે, પણ એ રૂપાળી યોજનામાં અમારા શું, અમારા ખેતરમાં નથી પાણી આવતું, માંડ જે વર્ષનો એક પાક થાય એના પણ અમને ટેકાના ભાવ સારા મળતા નથી। તો સરકાર વ્યવસ્થા કઈ ઊભી કરે છે? તમે વિકાસની વાત કરો છો તો જ્યાં ગુજરાતનો 70% ખેડૂત દુખી છે, તો સાહેબ આ ગુજરાત તો દુખી ગુજરાત છે। બીજો પ્રશ્ન વારંવાર એ આવે છે બેરોજગારીનો। જ્યાં જઉં છું ત્યાં કે સાહેબ આટલું બધું ભણ્યા, ખર્ચો કર્યો, આટલો બધો શિક્ષણમાં મારા મા બાપે આટલું બધું ખર્ચો કર્યો, એક અપેક્ષા રાખી કે આવનારા સમયમાં સારો કર્મચારી અધિકારી બનશે, પણ સાહેબ કે અમને નોકરીઓ પણ નથી મળતી। જે ભરતીઓ થાય છે એમાં સરકારની તમામ ભરતીઓમાં ગોટાળા થાય છે। પ્રાઇવેટ સેક્ટરમાં જ્યાં 85% નોકરીઓ આપવાની ઉદ્યોગોમાં વાત છે, તો ત્યાં પણ ઉદ્યોગોમાં પણ યુવાનોને નોકરી નથી મળતી। બહુ મોટું ફ્રસ્ટ્રેશન છે। વાત કરું દારૂબંધીની તો મહિલાઓ બેન એવું કે દીકરા તે સારું કર્યું, પણ મારો આત્મા મને માફ નથી કરતો, મને ડંખ રહેતો રહે છે કે કાયદો તો મેં પ્રેશરથી બનાવરાયો, પણ સરકાર હજુ એનું અમલીકરણ નથી કરતી। બેરોકટોક અડ્ડાઓ ચાલે છે, હપ્તાઓનું રાજનીતિ ચાલે છે, રાજનેતાઓને પોલીસ અધિકારીઓની સંડોવણીથી અડ્ડાઓ ચાલે છે। ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થાનોમાં ખૂબ જ મોટી પ્રમાણમાં દારૂના અડ્ડાઓ ચાલે છે। એટલે મારે જે જોઈએ છે, મારા આત્માને જે ગમે છે, મારો આત્મા જે કહી રહ્યો છે, મારા લોકો જે ઈચ્છી રહ્યા છે, મારું ગુજરાત જે ઈચ્છી રહ્યું છે, એ હું નથી કરી શક્યો અને નથી જોઈ રહ્યા, નથી કરવામાં આવતું। અપેક્ષા એ છે સંપૂર્ણ દારૂબંધી હોય, ગુજરાતમાં તમામ યુવાનોને રોજગારી મળે, ચાહે પ્રાઇવેટ સેક્ટરમાં મળે, ચાહે સરકારી સેક્ટરમાં મળે, ખેડૂતોને તમામ ખેતરોમાં પાણી મળે અને મોટી મોટી સૌની યોજના આ બધું બનાવ્યું છે, એ જવાબ તો માંગો એમની જોડે કે સૌની યોજના બનાવો છો તમે, પણ એ ક્યારે પાણી પહોંચે કે નર્મદા કેનાલ પૂરી ભરાયેલી હોય।
હવે જ્યાં નર્મદા કેનાલ પૂરી ભરાવા જાય તો એનો સ્ટ્રક્ચર, એનો ઢાંચો એટલો બધો નબળો બનાવ્યો છે આ લોકોએ. જો પૂરી ભરવા જાય તો કેનાલો ફાટી જાય એમ છે. આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં દર વર્ષે 10, 15, 20 જગ્યાએ મુખ્ય કેનાલોમાં કેનાલો ફાટતી હોય છે. તો જો ભરવા જાય તો ફાટી જાય. હવે ના ભરે તો છેવાડા સુધી પાણી પહોંચી શકે એમ નથી. એટલે આ જે કઈ રૂપાળી વાતો છે, સરકાર ઉતાવળની અંદર પ્રજા કલ્યાણની વાત કરવાના બદલે પોતાનો દેખાવ કરી રહી છે. ગુજરાતમાં રોજગારીની બાબત હોય, પાણીની બાબત હોય, નરેન્દ્ર મોદી સાહેબ કચ્છમાં ગયા, સારું, અમને ગમ્યું કે ત્યાં પાણી લઈ ગયા, પણ પાણી કેટલો ટાઈમ ટકાવશો તમે? કચ્છ હજુ તરસ્યું છે. કચ્છની અંદર જઈને જોઈ આવો તો ખરા. ખેતરની વાત તો છોડો, લોકોને હજુ પીવાનું પાણી નથી. એટલે ઘણી બધી યોજનાઓ, ઘણી બધી નિષ્ફળતાઓ. રસ્તામાં મળવું એક આશા, ચાહે ગુજરાતનો ઓબીસી SC/ST હોય, ચાહે પાટીદાર હોય, ચાહે ક્ષત્રિય દરબાર હોય, ચાહે ઠક્કર હોય, ચાહે જૈનો હોય, એટલે બ્રાહ્મણો હોય, તમામ લોકો એક આશા રાખીને બેઠા છે કે ગુજરાતની ક્યાં સુધી આવી વાદા ખિલાફીની રાજનીતિ જોઈ રાખશું, ક્યાં સુધી આવી ભ્રષ્ટ રાજનીતિ જોઈ રાખશું. અને જે આ લોકો કહે છે કે હું છું ગુજરાત, શું 182 ધારાસભ્યો એ ગુજરાત છે? શું ગુજરાતની અંદર બેઠેલા, વિધાનસભામાં બેઠેલા એ ગુજરાત છે? શું થોડા કર્મચારીઓ, થોડા ઉદ્યોગપતિઓ એ ગુજરાત છે? ના, ગુજરાત તો તમે, હું, આપણે, આપણા બધાથી બનેલું ગુજરાત છે. ને આપણે બધા ગુજરાતી એ ગુજરાત છે. ને એ ગુજરાત દુઃખી ગુજરાત છે. માફ કરશો સાહેબ, દુઃખી ગુજરાત છે. દુઃખી ગુજરાતમાં ઘણી બધી પીડાઓ છે. કહેવા જવું તો ગ્રંથ ઓછો પડે, પણ એની વ્યવસ્થા પરિવર્તન માટે નીકળ્યો છે. જેવી રીતે ખૂબ જ દુઃખ સાથે અલ્પેશ ઠાકોર કહી રહ્યા છે કે વ્યસન મુક્તિનું જે અભિયાન ચલાવ્યું હતું તેમાં સરકારે કાયદા તો બનાવ્યા છે, પરંતુ આ જે કાયદા છે તે કાગળ ઉપર છે. હજી પણ એનું અમલ જે થવું જોઈએ 100% અમલ થતું નથી. અને સાથે જે પાણીની વાતો થાય છે, ખૂબ જ માર્કેટિંગ થઈ રહ્યું છે, પરંતુ પાણી પીવાનું નથી મળતું, તો ખેડૂતોને ક્યાંથી મળશે? ભૂમિ. બિલકુલ મેહુલ, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આ સાથે